નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે। હુમલા બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે। મૃત્યુ પામેલ 26 લોકોમાં 3 ગુજરાતીઓ પણ હતા। તેમના પાર્થિવ દેહને વતન મોકલવામાં આવ્યા અને તેમના અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા। આ હુમલાનું કનેક્શન પણ છેલ્લે પાકિસ્તાન સાથે જ ખુલ્યું છે, જે બાદ સમગ્ર દેશમાં રોષ વ્યાપી ઉઠ્યો છે અને આતંક સામે કડક કાર્યવાહી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે। 26/11 પુલવામા અને હવે પહલગામમાં આતંકી હુમલાનું પાક કનેક્શન ખુલતા સરકારે પણ કડક પગલાં લેવા નિર્ણય કર્યો છે। હુમલા બાદ ભારત સરકાર દ્વારા 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં સિંધુ સંધિ રદ કરવામાં આવી, અટારી બોર્ડર પણ બંધ કરવામાં આવી, પાકિસ્તાનના વિઝા પણ રદ કરવામાં આવ્યા અને પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો। આતંકી હુમલા અંગે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। શરૂઆત કરીએ વડોદરાથી। વડોદરાના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। પહેલગામના આતંકી હુમલાને લઈને સમગ્ર દેશવાસીઓ સ્તબ્ધ છે। હરેકની આંખો ભીની છે તો ક્યાંક ને ક્યાંક આતંકવાદની સામે એક જે રોષ છે એ પણ હવે બહાર આવી રહ્યો છે। જે રીતે ભારત સરકારે આતંકવાદી હુમલા બાદ જે પગલાં લેવાનું નક્કી કર્યું છે અને મહત્વના 5 જે નિર્ણય લીધા છે તેને લઈને કદાચ રાષ્ટ્રના લોકો નાગરિકો તો ખુશ છે, પરંતુ આ એનો અંત નથી। હજી પણ આતંકવાદીઓને સબક મળે એવા પ્રયાસો સરકાર કરે તેવું ઈચ્છી રહ્યા છે। ત્યારે શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આ સમગ્ર ઘટનાને તેઓ કેવી રીતે જોઈ છે અને શું આશા અપેક્ષાઓ લઈને તેમના શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશું। सर सबसे पहले मैं आपके पास आऊंगा। जिस तरह से पूरी घटना को अंजाम दिया गया है, आप सेना में रह चुके हैं, आपने देश की सेवा भी की है, पूरे वाकया पूरी जो घटना है उसको आप किस नजर से देखते हैं और इस पर आपकी क्या प्रतिक्रिया रहेगी? पहलगांव ये जो एक घटना घटी है टेररिज्म की, ये सबसे बड़ी नॉट ओनली भारत के लिए लेकिन पूरी दुनिया के लिए एक शर्मजनक बात कि कुछ मुट्ठी भर उग्रवादी आते हैं और टारगेट किलिंग करते हुए अचानक उस जंगल से आए और निर्दोष लोगों की हत्या करके चले जाते हैं। तो इसमें जब यूनिफॉर्म की हालत में आते हैं तो लोगों को एक कंफ्यूजन पैदा हो जाती है कि भाई ये किस टाइप से कैसे लोग आए, एकदम A to Z कोई डाउट नहीं कर सकता। उस हालत में आकर के इस वारदात को बहुत ही जल्दी से अंजाम दिया। अमित शाह जी आए, जीरो ग्राउंड पे पूरा रिपोर्ट लिया, रिपोर्ट लेकर के वापस दिल्ली आए। दिल्ली आने के पश्चात जो है पूरी दुनिया से भारत के समर्थन में पूरी दुनिया के लोग आए और इसके बाद में सुरक्षा सलाहकारों की जो मीटिंग हुई, CCS की मीटिंग के अंदर जो निकल करके 5 बातें आई। सबसे बड़ी बात वो थी कि हमारी सिंधु जल जो समझौता है, उस सिंधु जल समझौता को इमीडिएट इफेक्ट के साथ में बंद कर दिया गया है। क्यों? जब 1947 में जवाहरलाल नेहरू और मोहम्मद अयूब खान के बीच में ये जो समझौता हुआ था वो था आपका 19 सितंबर 1960 में। इसके बाद उनके हाथ में 3 नदियां आई थी, जो एक थी सिंधु, झेलम एंड चिनाब। भारत के खाते में आया था जो उसमें सतलज, रावी एंड ब्यास। तो ये इतने 2 लड़ाइयाँ हुई लेकिन इसमें कभी हुआ नहीं। लेकिन इस बार जितना कठिन ये एक स्टेप लिया गया है पूरी दुनिया के लिए, पाकिस्तान के लिए भी एक खतरे की घंटी है। और दूसरा इसके साथ साथ आगे जो हुआ, ये वाघा बॉर्डर पर आने जाने वाला जो ट्रक्स वगैरह है उनको भी बंद कर दिया गया है। तीसरा साथ ही साथ उनकी जो पाकिस्तान के लोग भारत के अंदर आए हैं उनकी वीजा को इमीडिएट इफेक्ट से शार्क वाले रद्द कर दिया गया है। और चौथा साथ ही साथ उच्चायुक्त को भारत से वापस जाने के लिए तुरंत बोलने के लिए आदेश दे दिया गया है। જ્યારે સરકારે જે સિંધુ નદીએ જે કર્યું છે કે આપણે બંધ કરવાનું, એ લોકોને પાણી જ ના મળે, એ સરાહનીય કામગીરી છે। એ લોકો પાણીથી મારવા, પાણી જ ના મળે, ભૂખે મરે। પણ સાથે સાથે આપણે એ વસ્તુ અલગ છે ભારતમાં કે આપણે કરી શકીએ, પણ બીજું જે કાયદેસર છે એ પણ તમને કરવું જોઈએ। કે તમે જુઓ કે છેલ્લા 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષમાં આર્મીમાં કોઈ જાતની કોઈ ભરતી નથી થઈ। કેમ નથી થઈ? તો એ પણ એના પર બી સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ, જેનાથી લઈને આ રીતનો કોઈ જે એટેક થયો એ ના થાત। તો સરકારે બધી રીતના ધ્યાન આપવું પડશે। એવું નથી કે ખાલી તમે આ કરશો તો, પણ પાછળ બેકગ્રાઉન્ડ શું છે આપણું એ પણ ધ્યાન આપવું જોઈએ। તો મારી તો એક જ માંગણી છે કે જે પણ કરો, હવે એમને જો કંઈ કર્યું છે તો હવે સીધું યુદ્ધ કરો, અમે તમારી સાથે છે। હવે વડોદરાની આખા દેશની જનતા અમે એમની સાથે છે, પણ પોતાના દેશના હિતના ભોગે
અમેરિકા ઈરાકમાં સદ્દામ હુસેનને ફાંસી લટકાવી શકતી હોય, પાકિસ્તાનમાંથી ઓસામા બિન લાદેનને ઉઠાવી શકતી હોય, પોતાના દેશના હિત માટે રશિયા યુક્રેનને ખોખરું કરી શકતું હોય, પોતાના દેશના હિત માટે ઇઝરાયલ હમાસ અને ગાઝા પટ્ટીને ઘૂંટણીએ લાવી શકતું હોય, તો ભારત કેમ નહીં? ભારત કેમ નહીં? ભારત કોની રાહ જોઈ રહ્યું છે? અમે આદરણીય નરેન્દ્ર મોદીને વોટ્સએપ અમારા દેશમાં અમારી ધરતી પર કોઈ અમને પૂછશે કે તમે હિન્દુ છો અને શૂટ કરી દેશે, એના માટે ઝીરો ગ્રાઉન્ડ પર પોતાના સ્વજનોને ગુમાવી અને અમિત શાહ જ્યારે એમના સ્વજનો જોડે ઉભેલા હતા ત્યારે એમના માથા પર હાથ મૂકતા આદરણીય અમિત શાહના હાથ ધ્રુજ્યા નહીં? 16 જાન્યુઆરીએ નેવી ઓફિસર જોડે જેનું મેરેજ થયું અને 22 જાન્યુઆરીએ જે દીકરી વિધવા થઈ ગઈ, પોતાના પતિને કોફિનને વળગી અને છેલ્લા સેલ્યુટ કર્યા, ત્યારે આદરણીય પ્રધાનમંત્રીનું હૈયું ફાટી ના ગયું? આના માટે વોટ આપ્યા છે અમે? ના. કોઈ ઘા સડી જાય અને દુર્ગંધ મારે ત્યારે ડોક્ટર એવું કહેશે કે આનું ઓપરેશન કરો. મને ગઈકાલે કોઈ પ્રબુદ્ધ વ્યક્તિએ મોકલ્યું કે કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે શાંતિના બધા દરવાજા બંધ થઈ જાય તો યુદ્ધ અનિવાર્ય છે, અને એ 6 દિવસના અંતરમાં વિધવા થયેલી દીકરીના આંસુઓ વતી આદરણીય નરેન્દ્ર મોદીને માત્ર અને માત્ર એક જ વિનંતી, ફક્ત 2 શબ્દોમાં, હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. જ્યારે તમે કીધું કે કાશ્મીર સેફ છે, ચિંતાનો વિષય, સુરતમાં આજે એક વિધવા પત્ની CR પાટીલ સાહેબને પૂછે તો ત્યાં સિક્યુરિટી નથી. તમે વિચારો, પ્રી પ્લાનિંગ હતું? આટલા મોટા એરિયામાં એક પણ સિક્યુરિટી નહીં. ગણતરીના કલાકમાં અમિત શાહ સાહેબ ત્યાં પહોંચી જાય છે. તમે શું એક્શન લેવાના છો? પ્રજા અત્યારે ભયભીત છે, પ્રજાને વિશ્વાસ નથી, કારણ કે તમારા એક કે એક એક્શનમાં ભારતની પ્રજાએ તમને સપોર્ટ કર્યો છે. એ નોટબંધી હોય, 370 હોય, CA NRC હોય, કોઈ પણ હોય, સરવાળે શું મળ્યું? આજે હિન્દુસ્તાનમાં સેફ નથી તો તમે ઇઝરાયલ પાસેથી શું શીખ્યા? ઇઝરાયલ જુઓ, એક ઇઝરાયલી મરે ને એની સામે 40 મારવાના, આ એની ગણતરી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એક રિપોર્ટ જનરેટ કર્યો છે. 23 જૂન 2019 દિવસ સુધીમાં 19 વર્ષમાં પાકિસ્તાનની અંદર સામાન્ય નાગરિકો 63,898 63898 લોકો આવી રીતે મરી ગયા છે. મારું એવું નથી કેવું કે આપણા 26 લોકો મર્યા તો એ લોકોના 64,000 લોકો મર્યા છે. ના, સિવિલિયન કેમ મરી રહ્યો છે? મારો દેશનો હોય કે કોઈ પણ દેશનો હોય, સામાન્ય નાગરિકનો શું દોષ છે? હું કાશ્મીર ફરવા ગયો, અમરનાથ ગયો, વૈષ્ણોદેવી ગયો, મને કોઈએ ટચ નથી કર્યો અત્યાર સુધી, આજ દિવસ સુધી, આ ઘડી સુધી. ઇનફેક્ટ ત્યાંના જે લોકલ લોકો છે એ લોકો એવું કહે છે કે તમે આવો છો તો અમારી રોજીરોટી ચાલે છે. પણ મૂળ વિષય એવો છે કે કુલ 85,000 નવા લોકો, એ લોકો એવું કહે છે, એ લોકો એટલે હું કોઈ પાકિસ્તાની કે કોઈ કાશ્મીરી કે કોઈની વાત નથી કરતો, જે લોકોએ આ હુમલાની જવાબદારી લીધી છે એ લોકો એવું કહે છે કે કુલ 85,000 નવા લોકો પહેલગામ અને એની આજુબાજુના વિસ્તારમાં નવા રહેવા આવ્યા. સાહેબ, એ લોકો પાસે ડેટા છે, વર્લ્ડ ન્યૂઝ પાસે ડેટા છે કે 85 લોકો નવા રહેવા ગયા. એ લોકોને એનાથી વિરોધ છે. ઇનડાયરેક્ટલી એ લોકો જે વિકાસની ગાથા છે દેશની, એ વિકાસની ગાથાથી અમને વિરોધ છે. તમે વિકાસ કર્યો, તમારો નાગરિક એના વચ્ચે અમને નહીં ચાલે. કાશ્મીર મારું છે, મારું જ રહેશે, તમે ગમે તે કરો. સાહેબ, આનો જવાબ પાણી રોકવાથી નહીં અપાય, આનો જવાબ એર સ્પેસ રોકવાથી નહીં મળે, આનો જવાબ સિવિલ વોર સિચ્યુએશન છે. સિવિલ વોરના ઇતિહાસ એવું કહે છે કે કોઈ સરકારોનું, કોઈ શાસનનું, કોઈ પ્રશાસનનું કોઈ દિવસ નુકસાન નથી થયું, સામાન્ય માણસનું જ નુકસાન થયું છે. હાલ જે રીતે આ ઘટના બની છે તેને લઈને દેશમાં શોકનું માહોલ છે, તો બીજી તરફ એક આંખમાં આંસુ છે તો એક આંખમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેતન સિંઘ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. સુરતથી એક પરિવાર પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. પહલગામના આતંકી હુમલામાં સુરતના વરાછા વિસ્તારના એક વ્યક્તિનું પણ મોત થયું હતું. તે લઈને સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ઉપર કડકથી કડક કાર્યવાહી લેવા માટે અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. વ્યવહારિક છે કે 3 ગુજરાતીઓના મોત થયા છે અને એમાંથી એક સુરતના યુવાનનું પણ મોત છે. મહિલાઓ હાલ આપણી સાથે ઊભી છે. આ મહિલાઓથી જ આપણે જાણીએ. પહેલગામ હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર અટકાવાયો છે. નાગરિકોના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે. 48 કલાકમાં દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. 48 કલાક માટે અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે. દેશ છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે. શું કહેવું છે તમારું? આ રીતે હત્યા કરવામાં આવી છે ને તો હું તો એવું માનું છું કે પાકિસ્તાનને નકશા પરથી નિસ્તો નાબૂદ કરી દેવું જોઈએ. અને ફક્ત શું સિંધુ નદીના શું નીર વાળવાના, અરે પાકિસ્તાનની સાથે સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ. દેશની શાંતિને, જમ્મુ કાશ્મીરની શાંતિને ડહોળવાનો આ આતંકીઓએ જે નાકાબ ઈરાદો કર્યો છે એના સખત શબ્દોમાં અમારી સુરતની મહિલા મોરચાની ટીમ, સંગઠન અને કોર્પોરેટર બહેનો સખત શબ્દોમાં વખોડે છે. અને અમારી સરકારની જો વાત કરું તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમ ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને નક્કી કર્યું છે કે મોતની સામે મોત જોઈએ. અહીં કોઈ કંઈ ખાલી ચાલે એમ નથી. બહુ થયું ભાવચારો, એકતા. હવે અમને કડક શબ્દોમાં આદરણીય મોદી સાહેબ પણ એક્શન મૂડમાં છે અને ચોક્કસ એના અમને સારા પરિણામો પણ મળશે. અને આતંકીઓને, હું હિન્દુઓને પણ ખાસ મેસેજ આપીશ કે હવે જાગો અને એક થાવ અને આ આતંકીઓ સામે એકજૂટ થઈને લડીશું તો જ આપણે જીતીશું. આ એક્શન તો જેવી રીતના રાજનાથસિંહજીએ કહ્યું હતું કે અમે કડક પગલાં લઈશું અને આપણને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના તમામ કેબિનેટો આ નિર્ણય સાથે છે અને 140 જનતા પણ મોદીજી સાથે છે કે એમના જે પણ નિર્ણયો હશે આકરા હશે. અને પાકિસ્તાન માટે તો પાકિસ્તાનને સમજવું જોઈએ કે અમારા તો દાળ પાણી એ બધું ઇન્ડિયાનું છે અને જે જમ્મુ અને કાશ્મીર માટે સતત આતંકીઓને પેદા કરે છે અને આતંકીઓને એ આવી રીતના નિર્દય નિર્મમ હત્યાઓના પ્લાનિંગ કરી અને જે લોકોમાં આ આક્રોશ અને રોષ નાખે છે એમની આ સાબિતી આપે છે કે પાકિસ્તાન કેટલું નાપાક છે. ચોક્કસથી પાકિસ્તાન કેટલું નાપાક છે તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે રીતના કરારો અટવાઈ ગયા છે, બોર્ડરો, ચેકપોસ્ટો બંધ કરી દેવામાં આવી છે, કડક એક્શન લેવામાં આવી રહ્યું છે, ગુજરાતીઓ શહીદ થઈ ગયા છે. કઈ રીતે જુઓ છો? ખાસ કરીને જે તે મોદી સરકારે જે નિર્ણય લીધેલો છે તે ખૂબ જ સારો લીધેલો છે. અને ખાસ જે મહિલાઓની સામે પોતાના પતિઓનું હત્યા કરવામાં આવેલી છે તે તદ્દન ખોટી રીતે આ લોકો એકદમ જ બેકાર માણસો કહેવાય. જેમણે પણ આ હુમલો કર્યો છે એને હું ખાલી એટલું જ કહીશ કે આ એક નપુંસકતાનું એ લોકોએ મોટું ઉદાહરણ આપ્યું છે. ગમે તેટલું તમે જે હાથ કરો કહેવાયા તો નપુંસક જ ને. આજે નિર્દોષ જે લોકો આજે તમારા જમ્મુ કાશ્મીરમાં ફરવા આવ્યા છે એ નિર્દોષો, તમે તમારા ભાઈ બહેનોનું જ એનો મતલબ કે સારું નથી ઈચ્છતા કે એ લોકો સારું કમાય એ નથી ઈચ્છતા, ત્યાં સારી રોજગારી વધે, તમારા જમ્મુ કાશ્મીરનો વિકાસ થાય છે એ જ નથી ઈચ્છતા. અને આજે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એમણે આ પ્રયત્ન કરીને આ કામ શરૂ કર્યું એનો મતલબ કે પોતાના ભાઈ બહેનોનું સારું નથી ઈચ્છતા અને એમણે આજે નપુંસકતાનું મોટું ઉદાહરણ આપ્યું છે. તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમને અમારા 56 ઇંચની છાતીવાળા નરેન્દ્રભાઈ મોદી પર પૂર્ણ ભરોસો છે કે આનું પરિણામ આપણને ખૂબ સારું જલ્દીથી જોવા મળશે. ચોક્કસથી પરિણામ ચોક્કસથી જોવા મળશે. 48 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં છે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કઈ રીતે માનો? આ અલ્ટિમેટમ તો નહીં કહેવાય પણ ખરેખર જે જરૂરિયાતની છે, લોકોની જે માંગ છે, પ્રજાનો જે માંગ છે કે ભાઈ આની પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, એના પરિણામો અત્યારે આવ્યા છે. તેમાં મોદી સાહેબે બી કીધું છે કે જે 4-5 પોઈન્ટ લીધા છે કે ભાઈ અહીંયાથી જે પાકિસ્તાનની જે છે બધા ડિપ્લોમેસી ને બધું બંધ થવું જોઈએ, પછી એમની સાથે કોઈ સંપર્ક બી ના તૂટવા જોઈએ, એવું બધું ઘણા એક્શનો હમણાં લીધા છે 4-5. એટલે બહુ સરાહનીય બાબત છે. વાત સાચી છે, 4-5 એક્શનો લેવા છે. આપની પાસે ફરી એટલે આવવા માંગીશ, જે રીતના મહિલાઓની સામે એમના પતિઓને મારી નાખવામાં આવ્યા, બેનની સામે ભાઈને મારી નાખવામાં આવ્યા, જે ખૂબ જ ખરાબ ઘટના એમની સામે ઘટી છે, એ ઘટનાને લઈને હચમચી જવાય છે. ત્યારે આવી ઘટના આચરનાર એઓને માટે શું સજા થવી જોઈએ?
27ની સામે 27,000 માથા ભારત માતાના ચરણે ધરવા જોઈએ. ભારતની પાસે જે મહિલાઓની સક્ષમ ટીમ છે ને, આ ટીમ આર્મીની ઉતારી દેવી જોઈએ. તો એ લોકોને ભાન પડશે કે ભારતીય મહિલા કેટલી શક્તિશાળી છે. ભારતીય મહિલામાં ફક્ત ઝાંસીજીની રાણી એ જ એક સક્ષમ નથી એવું નથી. તમામ મહિલાઓમાં ઝાંસીની રાણીના દર્શન એઓને થવા જોઈએ. એટલે કે 27ની સામે 27,000 માથા સહિત 27 જો એ લોકોના ટેન્ટ હતા, ટેન્ટને પણ ઉડાડી દેવા જોઈએ. એ ઉડાડવાની ક્ષમતા ભારતીય નારીમાં છે, અને ભારતીય આર્મી પાસે આવી નારીઓનો બહોળો પ્રમાણ છે. બેન, સરકાર જે રીતે આ ઘટના સમગ્ર રીતે એનું ધ્યાન રાખી રહી છે, અને જે રીતે આ સમગ્ર ઘટના ઉપર જે રીતે આતંકવાદ હુમલો થયો છે, એ હુમલાને જે રીતે આપણે જે સરકાર જે રીતે કરવા જઈ રહી છે લશ્કરી પગલાં, અને ચોક્કસ રીતે એને જે કંઈ છે એ ચોક્કસ રીતે પાલન કરશે. સરકારના પગલાં તો કડક છે જ, પરંતુ ચેકપોસ્ટો પણ બંધ કરી દેવામાં આવી છે, સિંધુ કરાર પણ અટકાવી દેવામાં આવ્યો છે, અને પાકિસ્તાનીઓને કહો કે 48 કલાકનું અલ્ટિમેટમ છે, છોડી દેવામાં વોર્નિંગ આપી દેવામાં આવી છે. हमारे देश के साथ बहुत ही बड़ी घटना हुई है. हमारे आदरणीय प्रधानमंत्री जी ने इसको संज्ञान में लेते हुए विदेश का दौरा रद्द कर दिया है. कुछ न कुछ बड़ा होने वाला है और इस बार पाकिस्तान को सबक मिलेगा. सारी जो डिप्लोमेटिक व्यवस्था है सारे को रद्द कर देना चाहिए. उनको बाहर से इनके राजदूतों को भी वापस भेज देना चाहिए और सख्त से सख्त कार्रवाई करनी चाहिए. पाकिस्तान जिस हालत में है उसकी हालत खराब हो जानी चाहिए. વાત સાચી છે. કડકથી કડક સજા લેવાની, કડકથી કડક પગલાં લેવાની જે માંગ કરવામાં આવી રહી છે, અને એમાં પણ જે મોટા જે કરારો કહી શકાય એ કરારો પણ રદ કરી દેવા માટે કહેવામાં આવી રહ્યા છે. કરારો જે છે એ પણ અટકાવવા માટે કહેવામાં આવે છે. એટલું જ નહીં, ચેકપોસ્ટો બંધ કરી દેવા માટે કહેવામાં આવે છે. 48 કલાકનું જે છે અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. વ્યવહારિક છે કે દરેક ગુજરાતીઓ જે છે, આ ગુજરાતીઓ કડકથી કડક સજાની માંગ કરી રહ્યા છે. માત્ર સજા નહીં, 22ની સામે 22,000 આતંકવાદીઓને ખાત્મો થાય એવી પણ માંગ કરી રહ્યા છે. ભારત ચૂપ નહીં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો જે પ્રવાસ ટૂંકાવ્યો છે, અને ત્યારબાદ જે આ એક્શન પ્લાન કરવામાં રહે છે, મિટિંગો શરૂ થઈ ગઈ છે, અને હવે માત્ર હુમલાની કહો કે પછી કાર્યવાહીની કહો તૈયારી દર્શાવવામાં આવી રહી છે. હાલ કહી શકાય કે જે રીતના હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને લઈને તમામ લોકો આતંકવાદીઓના હુમલાની ઉપર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પહેલગામમાં આતંકી હુમલાને લઈને સમગ્ર ભારત આક્રોશમાં છે, ત્યારે સરકાર દ્વારા પણ કડક એક્શન છે તે લેવામાં આવ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે. એડવોકેટ જોડાના છે, એમની સાથે વાત કરીશું. ગૌતમભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારની ઘટના ઘટી અને ત્યારબાદ ભારત સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે, તો આ એક્શનને આપ કઈ રીતે ગણો છો, અથવા તો હજુ કઈ પ્રકારના એક્શન લઈ શકાય? કોઈ પણ આતંકવાદી હુમલાઓ હોય એ હંમેશા દુઃખદ બનાવ જ ગણાય. લોકશાહીની વાત કરીએ તો હું એટલું કહીશ કે સરકારે જે પગલાં લેવાના છે એ લેશે જ, આર્મીએ જે પગલાં લેવાના છે એ લેશે જ, પણ સામાન્ય રીતે જે નાગરિકો છે એ નાગરિકો આજુ સવારથી જોઉં છું યુટ્યુબ ઉપર અલગ અલગ પોતાના વિડીયો બનાવી જે આક્રોશ વ્યક્ત કરે છે, એ આક્રોશ વ્યક્ત કરવાનો એને હક છે. પણ મારી એવી એક ખાસ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મિત્રો છે એને વિનંતી છે કે સામાન્ય રીતે કોઈ વૈમનસ્ય ન ફેલાય એવા તમારા નિવેદનો રાખો. કોઈ પણ જ્ઞાતિનો હોય, જ્યાં સુધી તમારો મિત્ર છે ત્યાં સુધી મિત્રનો ધર્મ છે. જ્યારે તે મિત્ર ભૂલી અને ધર્મ ઉપર આવે કે હથિયાર ઉપાડે ત્યારે જ તમે એને તમારો દુશ્મન ગણો. એટલે કોઈ જાજો એવો કોઈ જ્ઞાતિવાદ કે વિધર્મીવાદ ફેલાય એવા તમારા તરફથી કોઈ નિવેદનો ન આપો. અત્યારે એક દુઃખદ બનાવ છે, તો દુઃખદ બનાવને વખોડવા તમારા પાસે શબ્દો છે, આ તમારો આક્રોશ છે, માની લીધું, પણ એ આક્રોશ કોઈ અણસમજુ પ્રજા સુધી પહોંચે અને બીજા કોઈ બનાવો બને એવું કાંઈ ન થાય, એવું હું એક કાયદાના રક્ષક તરીકે લોકશાહીને જાગૃત રાખવા માટે મારું નિવેદન આવું હશે. અને મીડિયા
દ્વારા પણ એવું કહેવા માંગીશ કે સરકાર યોગ્ય પગલાં લેશે જ અને લેવા જ જોઈએ. ત્યારે આ સિંધુ જળ સંધિ કરાર અત્યારે જે સ્ટોપ કરવામાં આવ્યો છે, બંધ કરવામાં આવ્યો છે, એ તો ખાલી એક પ્રાથમિક તબક્કાનું મોદી સરકારનું આ પહેલું આતંકવાદ સામેની લડાઈનું પહેલું પગથિયું માનું છું. આ જે ઘટના બની છે, આ કાયરતાપૂર્વક જે હુમલા થયા છે, હું તો ત્યાં સુધી કહું છું કે આ સરકાર આક્રમક પગલાં રહી અને પાકિસ્તાનને વિશ્વના નકશા ઉપરથી પણ નેસ્તો નાબૂદ કરી દે એ રીતના ઘટનાક્રમને જો અંજામ આપવામાં આવે તો જ આ દેશનો આક્રોશ શાંતિ થશે. બાકી આ એક ખૂબ કાયરતાપૂર્વક ઘટના છે. તો બહારના કોઈ આવીને ગોળી મારી ગયા, પણ આપણા દેશની અંદર અને આપણા જે કહે છે કે જેની યાદ આપણે જન્મ લીધો છે, જે માતૃભૂમિમાં જે આપણે જન્મ લીધો છે, એનામાં આવીને લોકો ઘરે આવી ઘરે ઘૂસીને આક્રમણો કરે છે, ઘરે ઘૂસીને બધાને હેરાન કરે છે, ઘણાના ઘર સળગાવી નાખ્યા છે. આપણે હમણાં જોઈએ જ છીએ બધી બાંગ્લાદેશી હિન્દુઓ વચ્ચે જ્યારે થયું હતું, હમણાં જે વેસ્ટ બંગાળમાં બધી થાય છે, અને બધામાં એ જ હાલ છે. ઇઝરાયલ પાસે ઘણું બધું શીખવાની જરૂર છે ભારત દેશે. ને અત્યાર સુધીમાં પાકિસ્તાની આતંકવાદીએ કોઈ નેતાને માર્યો હોય એવો કોઈ બનાવ બન્યો જ નથી. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં તમને કોઈ બનાવ યાદ હોય તો સમજાવો કે કોઈ પાકિસ્તાની આતંકવાદી કોઈ નેતાને માર્યો હોય. સર, નેતાને છોડવા માટે આપણે ઘણા બધા આતંકવાદીઓને છોડ્યા છે. સર, તો દેશની સુરક્ષા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશની જે બોર્ડર છે એને સાચવવાની જરૂર છે અને એને યોગ્ય હાથમાં સંચાલન આપવાની જરૂર છે. તો દેશના નેતાઓ જે છે પોતાના જે કાર્યક્રમોમાં ને જે ફતવામાં જે ઓતપ્રોત છે એની જગ્યાએ દેશની સુરક્ષા ઉપર મહત્વનું ધ્યાન આપે તો આપણી પાસે આંદામાનથી લઈને લક્ષદ્વીપથી લઈને આપણે જે ગુજરાતનો જે દરિયા કિનારો છે જે અત્યારે 2000 કિલોમીટરથી વધારે છે, તો એ માર્ગે માણસો ઘૂસે જ છે. ને બીજા દેશના બધા નાગરિકો બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય, ભારતમાં ઘૂસવું એકદમ ઇઝી છે ને વર્ષોથી પોલિટિશિયનો એને ઘૂસવા દે છે વોટ બેંક માટે. તો એ બધું બંધ થવું જોઈએ સર. ને આજે કડક કાર્યવાહી તો થવી જ જોઈએ. એમાં કાંઈ ને સ્લીપર સેલને તો મારી શકે સર, આતંકવાદીને ન મારી શકે તો કાંઈ નહીં. સ્લીપર સેલ તો બધાને ખબર જ છે ને. આતંકવાદી એટલો બધો હીરો બનવાનો શોખ હોય આતંકવાદીને, તો આવા નિર્દોષ માણસોને મારીને શું ફાયદો છે? જે ક્રિમિનલ માણસો છે, જે હાઈલી કરપ્ટ માણસો છે, એને મારે આતંકવાદી, તો આતંકવાદી એમને મેં હીરો બને. આતંકવાદી હુમલામાં વેપન પકડાણા છે. આ બધા જ વેપનો જે છે એ અમેરિકાએ સપ્લાય કરેલા હોય એવા સમાચારો છે. બીજું કહીશ કે સરકારે જ્યારે 370 હટાવી ત્યારે એ લોકો પાસે પ્રી પ્લાનિંગ હોવા જ જોઈએ કે જે વાતાવરણ અત્યારે છે અને આ વાતાવરણમાંથી આપણે 370 હટાવી છે તો ભવિષ્યમાં અહીંયા શું થશે. એટલે હું એવા સમયે કહું કે જો તમારું કોઈ એવું પૂર્વ આયોજન નહોતું તો તમારે 370 નહોતી હટાવી, અને જો 370 હટાવી તો હવે સંપૂર્ણ રીતે રક્ષણ કરવાની જવાબદારી તમારી આવે છે. જેમ તમારી રેલીમાં અને ચૂંટણી વખતે તમે શક્તિ પ્રદર્શન કરો છો, એવો આ અત્યારે આખા દેશ માટે કરી દેખાડવાનો અવસર છે કે તમે બતાવો કે તમે 370 હટાવી. એ જે તમારો નિર્ણય હતો એ 100% નિર્ણય સાચો હતો. ચોક્કસથી એક જન આક્રોશ દેખાઈ રહ્યો છે જે પ્રકારનો જે ઘટના પહેલગામમાં થઈ, અને એના જ કારણે કહી શકાય કે સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક એક પબ્લિકનું દબાણ પડશે. અને ચોક્કસથી હવે આગામી સમયમાં સરકાર પાસેથી એવી અપેક્ષા અત્યારે લોકો રાખી રહ્યા છે કે હજી કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ. જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની ઘટના જે થઈ તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા. લોકો હવે કાશ્મીર જવાનું પણ કેન્સલ કરી રહ્યા છે. આજ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પહેલગામના હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં તો છે જ, પણ કહી શકાય કે પાકિસ્તાનના જે સિંધુ કરાર છે તે પણ રોક લગાયો છે અને વિઝા છે તે પણ કેન્સલ કરાયા છે. સાથે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? નમસ્તે, મારું નામ મુકુલ ચાવડા છે, હું વિદ્યાર્થી છું. ખાસ કરીને વાત કરીએ તો જે હુમલો કરાયો છે અને દુઃખદ ઘટના સામે આવી છે તેને લઈને આપનું શું કહેશો? જે રીતે પહલગામની અંદર કાશ્મીરની અંદર હુમલો થયો છે, 26 જેવા લોકોને બેરહેમીથી તેમનો ધર્મ પૂછીને તેમને મારવામાં આવી રહ્યા છે. તદ્દન ખોટી રીતે મારવામાં આવી રહ્યા છે અને સમગ્ર દેશની અંદર એક
મુદ્દો ઊભો થઈ રહ્યો છે. સમગ્ર દેશની અંદર લોકો આની નોંધ લઈ રહ્યા છે અને આખા દેશભરની અંદર લોકોની અંદર આનો રોષ ભરાઈ રહ્યો છે. સમયની અંદર આપણે જોઈશું કે એર સ્ટ્રાઇક છે, સર્જિકલ સ્ટ્રાઇક છે અને ઘણા બધા હજી નિર્ણયો લેવા જોઈએ કેન્દ્ર સરકારે. જે ઘટના થઈ એ આપણા સૌ માટે બહુ દુઃખદ ઘટના છે અને જે આ હુમલો થયો છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક આપણી આર્મીની પણ કચાશ રહી ગઈ છે કે ભાઈ આ આતંકવાદીઓ આપણા દેશની અંદર આવી ગયા અને આ હુમલો થઈ ગયો છે, બરોબર. અને રહી વાત બીજી આ સરકારની, તો સરકારે જે નિર્ણયો લીધા છે તો એ સારા જ લીધા છે. જે પાણી અટકાવી દીધું છે સિંધુ નદીનું, બરાબર, પાકિસ્તાનના જે વિઝા છે એ કેન્સલ કરાવી દીધા, એ બધા યોગ્ય નિર્ણય છે. અને આવનારા સમયમાં પણ જે હવે સરકાર વધારે કાર્યવાહી કરશે એ પણ સારી કરશે, જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક એવી રીતના કરશે સરકાર. આપણા જ દેશમાં ઘૂસીને આપણા જ માણસોને નામ પૂછીને મારવામાં આવ્યા છે તો એમના ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ અને બહુ ખરાબ રીતે એમને બી ભૂગતે એવી સજા આપવી જોઈએ. જેવા આપણા આર્મીઓ 26 આર્મીઓ જે ખરાબ રીતે હેરાન થયા છે એવી રીતે એમનાથી ખરાબ સજા એ લોકોને મળવી જોઈએ. જે રીતે આજે સવારે સમાચારમાં બતાવતા હતા કે એક પિતા, માતા અને એક ભાઈ તેની 4 બહેનો હતી. એવી રીતે એ ભાઈ ને એની બહેનો કેવી રડતા હતા. એવી રીતે આપણે જોવા જઈએ તો આ ખરેખર એ આજ આપણા દેશ માટે ખરેખર આંખો નમ થાય એવી વાતો છે. પણ હું સરકારને એવી અપીલ કરીશ કે એના ઉપર યોગ્ય નિર્ણય લે અને જે પરિવારજનોમાં અત્યારે જે શોકનો માહોલ છે તેમને નિર્ણય અને તેમનો ન્યાય જલ્દી મળે. આટલી મોટી ઇન્ડિયન આર્મી ત્યાં છે, એના પછી પણ આવું ઘટના થઈ તો આને લીધે આપણે કંઈક કરવું જોઈએ. અને કાલે જ જે રીતે ઘટના થઈ એના પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યાં ગયા અને ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યું. જેવી રીતે જોઈએ કે વિઝા કેન્સલ થયું અને સિંધુ નદીના પાણી રોકવામાં આવ્યું. તો એના પહેલાં પણ જે ઘટના થઈ જેમાં જેવી રીતે જોઈ શકે ઉરી અટેક થયો, એના લીધે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તો આના માટે પણ કંઈક કરવું જોઈએ. જે ચોક્કસપણે કહી શકાય કે સિંધુનું પાણી જે છે તે રોકવામાં આવ્યું છે અને કહી શકાય કે વિઝા છે તે પણ કેન્સલ કરવામાં આવ્યા. પણ સાથે જો વાત કરીએ તો આનાથી પણ કડક સજા મળે તેવી લોકોની માંગ છે. કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.